મોરબીમાં વીજ પોલના વળતરના મુદ્દે ખેડૂતોએ પદયાત્રા યોજી। અહીં મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતોની પદયાત્રા થઈ। વિવિધ ગામના સરપંચ અને ખેડૂતો આ પદયાત્રામાં જોડાયા હતા। વળતર મુદ્દે સરકારે જાહેર કરેલા નવા પરિપત્રનો તેમણે વિરોધ કર્યો। માર્કેટ રેટના 400% અથવા તો કલેક્ટર ખેડૂતો અને કંપનીને બોલાવીને ભાડું નક્કી કરે એવી તેમણે માંગ કરી છે। અને એમાં મુખ્ય માંગણી અમારી ટાવર માટે જે 200% ની જગ્યાએ 400% અને કોરિડોર માટે 260%, ગ્રામ્ય હોય નગરપાલિકા કે મહાનગરપાલિકા ત્રણેય માટે એ ઓપ્શન છે। એની જગ્યાએ 2013 નો કાયદો છે એ મુજબ બજાર કિંમતના 4 ગણા થાંભલા અને તાર માટે એ પણ ઓપ્શન માન્ય ન હોય તો જે 2006 જે લાયસન્સી રૂલ્સ છે એ પ્રમાણે કલેક્ટર સાહેબ જે છે કંપની અને ખેડૂતોને બોલાવીને ભાડું નક્કી કર્યા। અમારા ખેતરમાં ઈ આવે છે, અમે એના ખેતરમાં નથી જાતા, એના કંપનીમાં નથી જાતા, હક લેવા અમારા ખેતરમાં હક લેવા ઈ આવે છે ને, અમે તો હક લેવા જાતા નથી ને, અમારે હક અમારો જોઈએ જ છે। તો ખેડૂતોએ કલેક્ટરને કરી છે રજૂઆત કે સરકાર તેમની માંગ ન સ્વીકારે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે। જ્યારે કે કલેક્ટર દ્વારા સરકારના નવા પરિપત્ર મુજબ કમિટી બનાવાય છે। આ કમિટીમાં ખેડૂતો પણ સામેલ હશે। કલેક્ટરે આશ્વાસન આપ્યું છે કે કમિટી માર્કેટ મુજબ જે ભાવ નક્કી કરશે તે પ્રમાણે વળતર ચૂકવાશે। એમની વેલ્યુઅરની નિમણૂક થાય, સરકારશ્રીના વેલ્યુઅરની નિમણૂક થાય અને ખેડૂતોના વેલ્યુઅરની નિમણૂક થાય, ભાવ નક્કી થાય, 100% પેમેન્ટ ખેડૂતોને ક્રેડિટ થાય, એના પછી જ કામગીરી કરવાની રહેશે। એ સૂચના બહુ સ્પષ્ટપણે અમે જે તમામ ટ્રાન્સમિશન કંપનીઓ છે એમને પણ આપી છે।